તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તો એ બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો. આજે આપણે બનાવવાના છે ગુલાબ શરબત. આપણે જોઈએ છીએ કે કેટલી ગરમી પડી રહી છે. ગરમીમાં શરબત તો જોઈએ જ, અને શરબતથી આપણે ઠંડક થાય છે અને શરબત પીવાની મજા પણ આવે છે. ગરમીની આવી કાળઝાળ ગરમીમાં આપણે શરબત પીવાની બહુ મજા આવે છે. આપણે પેલા કોલ્ડ ડ્રિંક્સ પીએ એના કરતાં ઘરે જાતે શરબત બનાવીને આપણે પીએ તો બહુ મજા આવી જાય. તમે મસાલા છાશ પીવો, પછી ગુલાબ શરબત, વરિયાળીનો શરબત, એ બધા મજા પડી જાય. તો અહીંયા આપણે 1 ચમચી આ લીધું ગુલાબ શરબત, એટલે કે આ પતંજલિનો ગુલાબનો છે. આ ગુલાબ શરબત બનાવવા માટે તો આ 1.5 ચમચી લીધું. અને પછી આપણે આના અંદર લઈ લીધું છે પાણી લઈ લીધું છે. હવે આપણે આ ગુલાબની પંખોળી છે એ લઈ લઈશું અંદર. આપણે ગુલાબની પંખોળી લઈ લીધી, થોડું પાછું પાણી એડ કરીશું. પછી આપણે સંચળ છે અને ચાટ મીઠું છે અને વરિયાળી છે અને ખડી સાકર છે, તે બધું આપણે લઈ લઈશું આના અંદર. એનો પાવડર બનાવીને આપણે રાખ્યું છે. તો 5 ચમચી જેટલો એ પાવડર આપણે લઈ લઈશું. કાળા નમક, પછી વરિયાળી, ખડી સાકર અને ચાટ મસાલો, એ બધું છે. એનો પાવડર તૈયાર કરેલો છે, એ આપણે 5 ચમચી જેટલો લઈ લઈશું. અને આપણે ફરી પાછું લઈ લઈશું થોડું એક પાણી લઈ લઈશું. થોડો એક ઉપરથી ગુલાબનો આ જે શરબત છે પતંજલિનો, એ લઈ લઈશું ગાર્નિશિંગ માટે. થોડીક આ ગુલાબની પંખુડી છે તે આપણે લઈ લઈશું. તો આપણો મસ્ત મજાનો ઠંડા કુલ મસ્ત મજાનો શરબત તૈયાર થઈ ગયો છે. અને આ શરબત તો તમે ઉનાળાના ગરમીમાં પીવો તો એટલી મજા પડી જાય છે કે આપણે ગુલાબનું ફૂલ જોઈને જ આપણું મન ખુશ થઈ જાય છે. ગુલાબની સુગંધ જોઈને સુગંધ તો આપણો ગુલાબ શરબત તૈયાર થઈ ગયો છે અને ગરમીમાં પીવાની મજા આવી જાય છે. ગુલાબના ફૂલ જોઈને પણ આપણે ખુશ થઈ જઈએ છીએ. ગુલાબની સુગંધ આવે તો પણ આપણું મન પ્રસન્ન થઈ જાય છે. અને ઠંડો ગરમીની આવી ગરમી, કાળઝાળ ગરમી પડતી નથી, રેપઝેપ થઈ ગયા હોય ત્યારે આવો ઠંડો શરબત પીએ તો મજા જ પડી જાય છે. તમે પણ ચોક્કસથી એકવાર બનાવજો. અને આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ લખીને જણાવજો કે આ તમને ગુલાબ શરબત કેવો લાગ્યો. અને એ સાથે વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આ ઇલેક્ટ્રોનિક સ્વદેશી ચીજ વસ્તુઓ ખરીદવાની દરેક જીવમાત્ર પર દયાભાવ રાખીએ, કોઈ રક્ષા કરીએ અને વ્યસનથી દૂર રહીએ અને આપણા ઘરને સાફ રાખીએ. જેવા આપણા રસ્તાઓ, નદીઓ, સરોવર અને દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ અને જરૂરિયાતમંદ લોકોની સેવા અને મદદ કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય